હું અમરેલીથી ગોવિંદભાઈ પરમાર બોલું છું. હવે આપણે સત્ય સનાતન ધર્મની વાત છે લઈને આવ્યા છીએ. અને આપણે જે કાંઈ જ્ઞાન કરીએ છીએ એ આપણા દેહની ઉપર જ આપણે વાત કરીએ છીએ. કેમ કે આ આપણા સંતો જે કાંઈ વાત કરી ગયા અને સત્ય સનાતન ધર્મને જે જ્ઞાનમાં સરસાવે અને જ્ઞાન સત્સંગ કરે એ સત્સંગની આપણે વાત કરવાની. એ સત્સંગ છે એ આપણા દેહથી બહાર નહીં, અંદર જ વાત કરતા હોય. તો આજે આપણે બ્રહ્મ સ્વરૂપ આપણો દેહ છે એને બ્રહ્મ સ્વરૂપમાં આપણે જે ઓળખાણ આપીએ છીએ એમાં કાળમાં કાળ મહાકાળ કહેવાય. એ પણ સત્ય સનાતન ધર્મ છે એનું કંઈક જુદું કહેવાનું છે. અને જે ગ્રંથોમાં લખેલું છે એમાંય કંઈક જુદું છે. એટલે આપણે જે વાત કરી છે એ બ્રહ્મ સ્વરૂપ સત્ય સનાતન આ વાત આપણી પાસે. એટલે સંતોએ વર્ણન કર્યું હતું કે ભાઈ જે કાંઈ કાળમાં કાળ મહાકાળ કહેવાય એ કોણ છે? દેહની માલિપા ક્યાં મોજૂદ છે? કારણ કે જે કાંઈ ગ્રંથો બન્યા ને એ આપણા દેહની કોપી કરીને બનાવેલો હોય છે. કારણ કે ગ્રંથો પહેલાં નહોતા, એટલે દેહ જ હતો. ત્યાર પછી ગ્રંથો બન્યા એટલે આપણા દેહની કોપી કરેલી હોય. આપણે જે મગજની મેમરીની કોપી કરીને વિજ્ઞાન આગળ વધે, પછી આપણા દેહનું કોપી કરીને આપણે ટ્રેન પણ બનાવી હોય, મશીનરી આપણા દેહના અવયવોની કોપી થતી હોય છે, મેમરીની કોપી થાય. એમ આજે કાળ મહાકાળ એ આપણા મુખને કીધું છે. મુખને કેમ કીધું? કે આપણે સવારમાંથી ઉઠો અને જે આપણે આરોગ્ય છીએ, ઘઉંની રોટલી ખાઈએ છીએ, એ ઘઉંની રોટલી પણ બ્રહ્મ સ્વરૂપમાંથી જ બનેલી છે. કેમ કે જે કાંઈ ઘઉંનો દાણો છે એ ચેતન બીજ વિસ્તારાનો ઉત્પન્ન થયેલું છે. અને આપણે જે આહાર કરી એ બ્રહ્મમાં બ્રહ્મ ભળી જાય છે અને આપણે જીવનનું વ્યાપન થાય. પછી આપણે જઠરાયજ્ઞ છે, જે જઠરાયજ્ઞને વેગ આપનાર એ પણ બ્રહ્મ જ છે. આપણા ખાઈ એ ઓજરીમાં જે અન્ન પડ્યું હોય એનાથી ગરમી ઉત્પન્ન થાય. આપણે જેમ ચૂલામાં લાકડા નાખ્યા કરો એમ આને બ્રહ્મનો આહાર છે. એટલે મુખ છે આપણો, એ મુખ સવારથી સાંજ સુધીમાં તમે કેટલા બ્રહ્મ સ્વરૂપનું આરોગ્ય કરો છો એનો દિવ્ય દ્રષ્ટિથી તમે જાણી શકો. દિવ્ય દ્રષ્ટિ કોને કહેવાય? કે આપણે જે કાંઈ વિચારધારા છે એને આપણે ઊંડાણથી વિચારવું. અને દિવ્ય દ્રષ્ટિ એટલે દિવ્ય કોને કહેવાય? કે જે કોઈ
કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ વ્યક્તિના ગુલામીની અંદર આપણું જીવન હોય ત્યાં સુધી આપણામાં દિવ્ય દ્રષ્ટિનો ઉત્પત્તિ થતી જ નથી. કેમ કે આપણે ક્યાંક ત્યાં ક્યાંક ફસાયેલા હોય. પણ આપણે સ્વતંત્ર બની અને આપણી વિચારધારાને દિવ્ય દ્રષ્ટિનો વેગ આપો તો તમે સમજી શકો. એમ આ કાળનો કાળ મહાકાળ છે, મુખ કહેવામાં આવ્યો. કે જે કાંઈ બ્રહ્મ સ્વરૂપ છે એ જેટલા મુખની અંદર જાય એટલા સદગતિને પામે. ગતિ કઈ? આપણા શરીરની જે ગતિ છે એ ગતિની અંદર ભળી જાય છે. આપણું જે સજીવ મુખ છે એનું આજે ચેતન બીજ વિસ્તારા એ એનો આહાર છે. એટલે આ જે ચેતન બીજ વિસ્તારા છે એ તમામ બ્રહ્મ સ્વરૂપ છે. અને આ બ્રહ્મ સ્વરૂપ અજર અમર અવિનાશી કહેવાય, એમાં ભળી જાય. અજર એટલે અગ્નિ, અજર અમર પાણી છે, અવિનાશી પવનનો આપણે શ્વાસ લઈએ છીએ. આ ત્રણેય ત્રિલોકનો નાથ. હવે એ કાંઈ આજકાલનો નથી. આ પૃથ્વી નહોતી ત્યારે હતો એમ સંતો કે સત્ય સનાતન ધર્મ ના આદિ ના અંત. ક્યારે આવ્યો એનું કોઈ અતોપતો નથી લાગતો, એનો કોઈ અંત નથી. આ કાંઈ નહોતું તે દી આ ત્રણ વસ્તુ હતી. નહોતા સૂરજ, નહોતા ચાંદાકા, નહોતા અનંત તારા, તે દિન કા ભેખ હમારા. એ આ ત્રણ બ્રહ્મ સ્વરૂપ મોટામાં મોટા. આમાંથી ત્રણ બ્રહ્મ સ્વરૂપમાંથી એક પણ આપણા દેહની અંદરથી વિદાય લે એટલે આપણે ઉડી જવું પડે. અગ્નિ છે આપણા શરીરની અમલ પાસે જઠરાગ્નિ, એ અજર અમર કહેવાય. અજર અમર એ તમારો એક હાથ ઠંડો પડી જાય તો તમારે દાખલ થવું પડે સિવિલમાં, સારવાર લેવી પડે. પાછું ગરમ થાય તો એમાં સ્નાયુ પાણી હાલે. આ અજર અમર અવિનાશી ભગવાનના જાપ ઋષિ મુનિઓ પણ કરતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એ જાપ જપતા. અજરા જરિયાનું જાય કે સંતો ભાઈ, અજરા જરિયાનું જાય. ઓહમ સોહમ કહેવાય. પછી આ જે બ્રહ્મ છે એ બ્રહ્મને ભળવા માટે એ સદગતિને પામે છે. અને જે અજર અમર અવિનાશી છે એ તમે તપ કરો એટલે એની અનંત તાકાતની તમને અનુભવ થાય. તમે ભગવાનને ભજવા માટે ખૂબ તમે લાવન હોય અને તમે તપમાં 6 મહિના બેસી જાઓ એટલે તમને એમ કહો કે હવે મારે ભગવાન તમારી મને જરૂર છે. આ શક્તિ છે, એને ખબર પડી જાય છે. એને આ ગતિને ઓળખી લે તો આ અજર અમર અવિનાશી અને મહાકાળની આપણે વાત કરી એ આપણા દેહની અંદર જ રહીને આપણે જ્ઞાન કરવાનું છે. કે દેહની બહાર તો કાંઈ છે નહીં. સંતોએ કીધું છે નહીં કે મૃગલો વનની માલમાં ભટકે, કસ્તુરી શહેરે મૃગલાની માય. કસ્તુરી તો મૃગલાની અંદર જ છે, બહાર નથી કાંઈ. આપણે લાંબી ગમે એટલી વાત કરી તો ઘણા ઉદાહરણો છે અને એ ઉદાહરણ આપણે આપ્યા કરીએ તો એનો અંત ન આવે એવો આ સત્ય સનાતન ધર્મ છે. દેહનું વર્ણન
આપણે ભગવાન વિષ્ણુ કે એટલા માથા આ છે તે છે એ અર્જુનને કૃષ્ણ ભગવાન વિરાટ રૂપનું કહે છે, પણ તમે ગીતાજી વાંચો બરાબર, એ વિરાટ રૂપ એના દેહનો ઓળખાણ કરાવી અર્જુનને કે આ દેહ તારો એવો છે, તારા કર્તવ્ય ઉપર કર્મની ગતિ ન્યારી એની ઉપર ધ્યાન આપ. એટલે આ મહાકાળની વાત એવી છે કે એ બહાર નથી, આપણા દેહની મલપા છે, અને આપણે બ્રહ્મ સ્વરૂપને કેટલા સવારથી સાંજ સુધી આરોગ્ય એના વિચારધારાની મલપા ઉતરી અને જ્ઞાનને સમજો. અને સારું લાગ્યું તો લાઈક